हे भगवान, हे माताजी, जय माताजी, हे भगवान, हे द्वारका वाला, हे माताजी, हे भगवान, हे राम भगवान, हे कृष्ण भगवान, हे द्वारका वाला। जय माताजी। हाय, ठकाई गયું। આ ક્યાંય ગયું બાયું? એ કઈ દેખાતું નથી। રેખાઓ, એ રેખાઓ, આયા હાલો। આ બાને અત્યારમાં શું કામ હશે? એ હા લ્યો આવી બા। બોલો શું કામ છે? આ રાધા ક્યાં ગઈ છે? ક્યાં ગઈ છે મને નથી ખબર બા। એ જ્યાં ગઈ હોય ને તું અહીંયા બેસ, તમ તાર બેસ હો, બેસ। હા બા બેહદ, પણ આજ તો મારા ભાઈ નહીં આવવાના છે। આજ તો ભાઈ બીજ છે કા? હા બા આજ તો ભાઈ બીજ છે। તે આજ તો હું જોઉં છું કે રાધાઓ નો ભાઈ શું લાવે છે। દર વરે તો જમીન હાથ ઉલાળીને વયો જાય છે। મારે તો કેવું સારું હે બા, મારા ભાઈની તો દર વર્ષે બધું લાવે। હા હો બટા, હા સારું। લે આવી ગઈ ગરીબડાની બેન। કેમ બા આવું બોલો છો? એ મારે નવરાય નથી તારી હારે વાતો કરો ને। બા આજે ભાઈ બીજ છે તો મારા ભાઈ ની આવવાના છે, તો ખીર બનાવી છે, દૂધ લાવી દો ને। એક તો કઈ લાવે નહીં અને નકરા દૂધ ની ખીર બનાવી છે। બા મારા ભાઈ તો આ વખતે ભાઈ બીજ માં હોનાનો દોરો લાવવાના છે। તારા ભાઈ ની થોડી વાત થાય બાપા। આ વાલા મને તો ક્યાં કઈ ખબર જ પડે છે। એ વેતાબળી ના ભાઈ ને આ સમાજમાં કેમ રહેવું ઈ ક્યાં ખબર પડે છે? નકરું ખાઈ ખદોડીને હાલતું જ થવું છે। બા ભાભી એવું બોલો માં, મારો ભાઈ પૈસા ટકે તો સુખી નથી, પણ આવે છે તો ખરા ને। એ આવે તો ગામના કૂતરાય તે આ કુટુંબ ની બાયું પૂછે કે વહુને હું લાવ્યો તો મારે હું જવાબ દેવો? મારો ભાઈ તો હોનાનો શેન લાવવાનો છે કાબા। બટા રેખા, મને તે એક વાર તો કીધું દોરાનું। રેખા ભાભી તમારા ભાઈ અને તમારા ભાભી બે આવવાના છે? એ ના ના, ઈ એકલો આવવાનો છે। તારે તો તારો ભાઈ ને ઓલી જમકુ જેવી તારી ભાભી આવવાની હશે ને? હા બા મારા ભાઈ મારા ભાભી બે આવવાના। રાધાવો કાન ખોલીને સાંભળી લેજો, મારે સમાજમાં રહેવાનું છે। તારો ભાઈ ભાઈ બીજ માં કઈ ન લાવ્યો ને તો હું જોઈ લઈશ, પછી હું ભૂલી જઈશ ઈ તારો ભાઈ છે। હાલ રેખડી। એ આવો આવો ભાઈ, હારું છે ને? હારું છે ને બેન? હા શું કરે છે મારા ભાભી ને બધાય? બધાય મજા। એ હારું લે। એ ભાઈ તમે જૂનાગઢ પરકમમાં જવાના છો? હા, જવાનો પ્લાન તો ગોઠવી છે। તો જાવ તો અમને કહેજો કા, ઈ બાને એમી આવી ને। હારું બેન, આ વખતે લીલી પરકમમાં જાશું તો તને કેવર આવજો। હા તો કહેજો, ફોન કરજો એટલે એમે તૈયાર થઈ જશું, બધા હારે પરકમમાં જઈશું। દેખાવા આપણે હાર્યા જ આવીને બધા પરકમમાં તો મજા આવે બધાને ફરવાની। હા ઈ વાત થાય છે। લે આ સંજયજી આવો આવો જો આવો સંજયભાઈ કેમ છે? બસ મજામાં। જો હા જો કેમ છે મજામાં? હારું હારું ભાઈ। તો વાંધો નહીં। કેમ છે? હારું છે ને? એ કેમ કે રાધાબેન દેખાતા નથી, ક્યાં છે? એ રે એ રાધા બહાર આય તો, તારા મહેમાન આવ્યા છે, આજ મળવા આવે ને। હા બેન કેમ છે મજામાં? હા તો વાંધો કા નહીં। ભાઈ હારું એ રાધાવો મહેમાન ને મળી લીધું હોય તો જમવાની તૈયારી કરો, ઉભા થાવ, હાલો હાલો હબ જાવ। એ હા બા ઉભા રહો રાધાબેન, હું આવું। કેમ છે મને રાબ બાબ મતલી બાકી છે? રાપ મારી દીધી પણ કાઢવાનું બાકી છે। તમારે કઈ રાબ મારી છે? આમ તો બધું તૈયાર છે પણ જો ને આ મજૂર નથી મળતા। તમે તો કાઢી નાખો। વટભાઈ જેમાં જમવાનું તૈયાર થઈ ગયું, હાલો બધા જમી। હાલો ભીખાભાઈ હાલો જમી લઈએ હાલો। હાલો 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 ભીખાભાઈ મારી પાસે બેહો ભીખાભાઈ। એવા એ સંજય હારું, તમારે લ્યો। ખાઈ ગયો। બેહો બેહો થઈ નાખ્યો।
લે મારી બેન ખીર બનાવી દે. ભીખાભાઈ ધરાઈને ખાઈ ગયો તમ તાર ભૂખ્યા ન રહેતા. રાધાબેન તમારા ભાઈ ને થાંગલા ને એવું કરી છે લાય પેલા મારા ભાઈને હું સાંડલા કરી વાળું. આલે પરિવાર સાંડલા તાર ભાઈને. હાલો લ્યો મહેમાન હવે કરો જમવાનું ચાલુ. હા ભીખાભાઈ કરો ચાલુ. હરી હર ખીર બહુ મસ્ત બની. અહીંયા પેલા છે મહેમાન છે. મેં આવો માર નથી. અરે થોડીક લ્યો. ના ના મારા આ નથી ખોટે. અરે પણ જમાઈ ફરી. લે લે મારા. બસ. ત્યારે ખાવો અને તમારા ભાઈ ની થાળીમાં જમો. આ ભાઈ બીજ નું ઈ માથે હોય. હાલો આપણે બધા જમવા બે જાય. હાલો 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 હાલો. આલ્યો બા તમારી થાળી. હાલો સાવ ખરો ખાવા. સંજયભાઈ નિરાતે જમા છો ને પૂછ્યા નથી રહ્યા ને? નહીં જરાય નહીં. ઓ વાંધો નહીં. ભીખાભાઈ તમે તો કેમ ઢીલા પડી જાવ એવું લાગે. ભૂખ્યા રહ્યા લાગો છો. ના ના એવું ન હોય. શરમમાં રહ્યા છો બોલો. નહીં હો મારા ભાઈ ભૂખ્યા નો રે કા ભાઈ. મારા ભાઈ તો મારી જેવા જ હોય ને. સારું જગા પટેલ મારે ઘરે મહેમાન આવ્યા છે તો હવે હું રજા લઉં. હા તે સારું આવજો. ભાઈ થોડીક રોકાઈ જાવ ને તમારે જાવ છે. સારું બેન મારે ઘરે મહેમાન આવ્યા છે તો મારે જવું પડે એમ છે. આલે આ ભાઈ બીજની ભેટ. એ ભાઈ આવું કાંઈ નો લાવવાનું હોય. ના બેન આ તારા માટે જ છે. અને આવજો ને બધાને હારા હમાસર દેજો હો ભાઈ. એ રામ રામ. એ હા એ આવજો ભાઈ. સારું હાલો ગોપાલ કુમાર હવે અમે નીકળીએ ને અમારે જે ઘરે ઘણું કામ છે વાડીએ જવાનું છે. હાલો બેન. ના ના લઈ લઈએ. અમ્મા મારા વિરાટ અને રાજી પવરનો ખાન માતાજી કાજાને રાખે અને બાન હારા હમાસર દેજો. સારું હાલો બેન. હારું તેમ જાય છે. તે બા મહેમાન વી ગયા છે ને તો મારા થોડું ગામમાં કામ છે ને તો હું ગામમાં એક જાતો હોઉં. સારું બટા જા. બા મારે આજ રજા છે ને તો હું સૂતો છું. કામ હોય તો જગાડજો. બા જોવો તો ખરા શેન તો કેવો પડે હો. હોનું એટલે હોનું હો. કેવું પડે હો. કેવો સરસ શેન છે. સરસ છે. તો મારા ભાઈ લાવ્યા છે સરસ જ હોય ને બા. એ હા ફેર બાપા ફેર. ગરીબડાની બેન તારો ભાઈ હું લાવ્યો. બા મારા ભાઈએ મને રોકડા પૈસા આપ્યા. કેટલા કાપ્યા. પણ રાખ તારું તારી પાસે. આનો ભાઈ તો 500 નું ખાઈ ગયો ને 100 રૂપિયા દઈ ગયો. બા નાના મોટી આજ મોટી વાત કરું છું. પૈસા હોય કે પસા પણ આપનારનો ભાવ જોવો જોઈએ. એને કયા ભાવથી આપણને પૈસા આપ્યા છે. લે લે આ તો મને શીખવાડે છે વાલા મુઈ. લે બેન ને કેતા તો ભૂલી ગયો કે આપણે લાભ પાસે અમે કથા રાખી છે. તો ઊભી રહે હું કેતો હું. લે હા, કેતા.
તારા ભાઈ ને તો સમાજમાં કેમ રેવાય એ નથી આવડતું. આ તો અમને કોક તારું પૂછે ને તો અમે કોઈ દી નીસું નથી કીધું. તારે તો પીરમાં બધાય ગરીબો છે, ખબર હોત ને તમે લાવે તો જ નહીં. ના ના બા એવું બોલો માં. હે રાણા રામ, મારી બેન ને આજ આવા દિવસો જોવા પડે છે. અમે ગરીબ છીએ ત્યારે આવા દિવસો જોવા પડે છે ને. હે ભગવાન, મારી બેન ને આવા દુઃખ છે. હવે રસ્તો તો હવે મારે કાઢવો પડશે. હું ઘરે જાઉં તો પછી રસ્તો કાઢીશ. કેમ આટલી બધી વાર લાગી તમારે? આજ ભાઈ બીજ ના દિવસે ન સાંભળવાનું મેં સાંભળ્યું. પણ શું થયું? કેમ તમે ઢીલા પડી ગયા? પણ આપણે તો રાધાબેન ને કેમ હોનાની ભેટ આપી એકવી? તમને તો ખબર જ છે ને. હું તો સમજુ છું પણ બેન ના હા હું પણ એક કામ કરો, મારા બધા ઘરેણા વેચી નાખો અને રાધાબેન હાટુ એક હોનાનો હાર ઘડાવી. હા એવું કર્યું હો. સારું હાલો આપણે જાય. હા હાલો હે બા, તમારા દીકરા કેતા હતા ફરવા જવાનું, તો અમે જાવી કે શું કરવી? જાયજો નહીં, દિવાળીને આપણે ખેતરમાં કામ થઈ જાય તો જવાય. તો તમે જવા દો તો અમે જઈશું, દિવાળી આવે છે પણ ઓલો કપા ને સિંગ નું કરતા જાયજો ને પછી જાયજો. જય માતાજી મારી. જય માતાજી, જય માતાજી. લે આવો બાપા, આવો, મહેમાન આવ્યા. લે ભાઈ હા બેન હાલ છે ને. હા લે ભાઈ કેમ અચાનક આવવાનું છું? અરે મારી બેન કાલ હોની દુકાન બંધ હતી ને એટલે ભાઈ બીજી બેન આપણને મારે બાકી હતી. તો જમાનાની બંગડીઓ અને હોનાનો હાર લેવો છે. અરે મારી બેન તારા માટે લેવાનું છે. અરે ભાઈ આની થોડી કઈ જરૂર અરે આ તો ભેટ તો દેવી જ પડે ને ભાઈ બીજની. લે હોનું જોઈને તો મારું મન બહુ હરખાઈ ગયું. તો હાર કેવો હારો લાગશે બાઈ ને. વાહ સંજયભાઈ, કેમ છે? આવો આવો સંજયભાઈ. કેમાં અચાનક આવવાનું છે? અરે મારી બેન આ તો ભેટ લઈને આવ્યો છે. એવું છે સંજયભાઈ, તમે ઘરે આવવા નતા ને એ મને ખબર જ હતી. હા, એટલે જ અમે ઉતાવળા વચ્ચે ઘરે આવ્યા છે. આ હોનાનો હાર ને હોનાની બંગડી તમે ક્યાંથી લાવ્યા? અરે ગોપાલ કુમાર એ તો અમારે જાણીતા હોની છે ને એની દુકાનેથી લાવ્યો હું. સંજયભાઈ, આ હાર તમારે કેટલાનો થયો? અરે જગાભાઈ એ તો જેટલાનો થયો હોય એટલા એ વાત મૂકો ને આપણે બીજી વાત કરો ને. બીજા ઘરેણા વેચીને તમારી બેન ને ભાઈ બીજની આટલી મોંઘી ભેટ આપવાની શું જરૂર હતી? સંજયભાઈ, ભાઈ બીજ ના દિવસે ખાલી ભાઈ પ્રેમથી બેન ના ઘરે આવે ને એ જ મહત્વનું છે. આ તો સારું થયું સંજયભાઈ, મને આ બધી વેલાહાર ખબર પડી ગઈ, નકર તમારે કેટલું દેવું થઈ જાત. તમારા બે ની વાત સાચી છે પણ મારી બેન મેણાના મારથી રોજ કેટલું સહન કરે. મેણાના મારથી? કોણ તમારી બેન ને મેણું મારે છે? આમ પૂછો તમારા બા અને તમારા ભાભી કે મારી બેન ને ગરીબડી ગરીબડી કઈ રોજ મેળા મારે છે. અરે બા, તમારે કઈ વાતની ખોટ છે? ભાઈ બહેન ના પવિત્ર તહેવારને તમે લજવો છો, લજવો તો આ ગોપાલના ઘરના ને મેળા મારો છો? હા મોટા ભાઈ, તમારી વાત હાવ હાચી છે. પોતાની રીતે જે પોગે ને એ આપે બા. આવી રીતે દેખા દેખીમાં કોકના ઘર ધોવાઈ જાય બા, ઘર ધોવાઈ જાય. હા ગોપલા, આ તો હારું આપણને હોને વેલા હાર ફોન કર્યો. કર આ વાત નહીં, હજી આપણને ખબર ન હોત. બા ભાભી, આપણા ઘરે ક્યાં શેની તાણ છે? તો રાધાને આવું કહેવાની શું જરૂર છે? ગોપાલ, આ તારા ભાઈ ને મને બધી ખબર છે. એ પિયર જાય ને ત્યારે થોડા થોડા પૈસા દેતી આવે છે. આવા વાર પર બે એનો ભાઈ કાંક ને કાંક લઈને આવે. આવો હું ખોટો દેખાડો કરતો હોય છે. સંજયભાઈ, જે હોય ને એ તમ તારે કહી દેવાય. આ તો તમારી ખાનદાની કહેવાય. આ તો તમારી બેનને મેળા નો સાંભળવા પડે ને એટલે તમારા ઘરના ના બધા ઘરેણા વેચીને તમારી બેનને હોનાનો હાર ને બંગડી કરી દીધી. સંજયભાઈ, આ હોનાની બંગડી અને હારની કઈ જરૂર નથી. એ તમે પાછું લેતા જાઓ. અય લાય તો. જો આ પાછું લેતા જાઓ. અરે જગાભાઈ, આ બેન ને આપેલી ભેટ હવે મારાથી પાછી ન લેવાય. એટલે અમારે ફળ થાય છે ને ત્યારે હું નવા ઘરેણા એને કરાવી દઈશ. અત્યારે આ હાર ને બંગડી મારી બેન ને પાછી આપી દઈશ. સારું લ્યો સંજય. હાલે પાછી આપી દો. રાધાઓ
મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, બધા મને માફ કરી દો. બા આપણાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. રાધા અમને માફ કરી દે. આવી દેખા દેખીમાં મેં તને નો કહેવાના વેણ કીધા. રાધા અમને માફ કરી દે. ભાભી બા હરમત રાખો, હાલો આમ ઊભા થાવ. તો હા મિત્રો, તમને અમારી આ સ્ટોરી ઉપરથી ઈ શીખ મળે છે કે ભાઈ બહેન આવા પવિત્ર તહેવારને પૈસા કે સોના વડે ના તો તોડો. અમારા ગુજરાતી ફેમિલી ફ્રેન્ડ તરફથી તમને બધાને હેપી દિવાળી. નવા વર્ષના રામ રામ, નૂતન વર્ષાભિનંદન. ભાઈ બીજની બધાઈને હાર્દિક શુભકામના. જય માતાજી.